જાયન્ટ્સ ગ્રુપ ઓફ જામનગરની સ્થાપનાના 50 વર્ષના મંગલ પ્રવેશની પૂર્વ સંધ્યાએ અખંડ રામધૂન બાલા હનુમાનજી મંદિર જામનગર ખાતે ધ્વજારોહણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ ધ્વજારોહણ 49 વર્ષના સમયગાળાના પ્રમુખો, હોદ્દેદારો, સભ્યો કે જેઓ આજે હયાત નથી તેમને આ ધ્વજારોહણનો કાર્યક્રમ અર્પણ કરવામાં આવ્યો હતો. આ ધ્વજારોહણના કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં હોદ્દેદારો, સભ્યો પરિવાર સાથે જોડાયા હતા. હું જયદેવ ભટ્ટ, પૂર્વ પ્રમુખ ફેડરેશન, અને આજે WF ના એક સૌરાષ્ટ્ર ડેવલપમેન્ટ ઓફિસર તરીકે કામ કરું છું. આ મારું હોમ ગ્રુપ છે. આજે હોમ ગ્રુપ જો 50મું વર્ષ ઉજવી રહ્યો હોય તો એનો મને ખૂબ આનંદ છે. અને મારી પ્રગતિ જે મને ટોપ લેવલ સુધી પહોંચાડ્યો હોય તો મૂળમાં આ ગ્રુપ છે. અને આ ગ્રુપ એટલું સરસ, સુંદર અને સારું કામ કરતું છે. આ ગ્રુપના ગોલ્ડન જ્યુબિલી ઉજવે, પણ આથી પણ 100 વર્ષ નહીં પણ એ જ્યુબિલી ઉજવે એવી હું શુભેચ્છા આપું છું. અને જાયન્ટ્સ ગ્રુપ ઓફ જનસેવા દરેડ જે બનાવી એમના સ્પોન્સર પણ આ ગ્રુપ છે. આ ગ્રુપે ઘણા બધા જામનગરના ગ્રુપો બધા સ્પોન્સર કર્યા છે. અને આ ગ્રુપના વડીલો અને બધા સભ્યો એકદમ મળતાવળા સારા છે, એટલે આવો પ્રોગ્રામ થઈ શકે. આજે ખૂબ ખૂબ આનંદ થયો. એક ધાર્મિક દ્રષ્ટિએ આજે ભાદરવા મહિનાની અમાસના દિવસે ભગવાન શ્રી રામની ધ્વજારોહણ થાય એ બહુ જ અમને ગમ્યું છે. અને હનુમાનજી સૌને સદાય સુખી રાખે. નટુભાઈ પારેખ, જાયન્ટ્સ ગ્રુપ જામનગર પૂર્વ ગોલ્ડન જ્યુબિલી વર્ષના વાઇસ ચેરમેન. અને આ જાયન્ટ્સ ગ્રુપની સ્થાપના 1975-2010 રોજ કરવામાં આવેલ હતી. ત્યારથી માંડીને આજે 49 વર્ષ પૂરા થાય છે અને આવતીકાલથી 50મા વર્ષમાં પ્રવેશ કરશે. અને હું આ ગ્રુપમાં 1983થી જોડાયેલો છું. 1992માં પ્રમુખ હતો અને ખૂબ જ જાયન્ટ્સના કામ બધા સાથે મળીને કરેલા છે. આ બધા અમારા સિનિયર સભ્યો છે. અને હવે આખું વર્ષ અમે આ નવા કાર્યક્રમો લગતા કરવાના છીએ, જેની અમને વખતો વખત આપને જાણ કરતા રહેશું.